વહાલાઓ, જેમ દાઉદનો સાચો મિત્ર યોનાથન હતો, તેમ ઈસુ ખ્રિસ્ત આપણા સાચા મિત્ર છે. પૃથ્વી પર ઈસુ ખ્રિસ્ત જેવો બીજો કોઈ મિત્ર આપણને મળશે નહીં. શું તે તમારા મિત્ર છે? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. વહાલા દર્શક મિત્રો, તમે અત્યારે સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો અને આ કાર્યક્રમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, બાસ્કેટબોલના એક મહાન ખેલાડીએ ઈશ્વરના વચનોનો સ્વાદ માણ્યા બાદ આ પ્રમાણે કહ્યું હતું, પવિત્ર શાસ્ત્ર પર મનન કરવું એ ઈશ્વરના વચનોને તમારા માથાથી હૃદયના ઊંડાણ સુધી લઈ જવાનું છે. તે એક સત્ય પર વાસો કરે છે, જેથી તે આપણા અસ્તિત્વનો એક ભાગ બની જાય છે. મિત્રો, કોણ એવું છે કે જે સત્ય વાતો કરવા ઈચ્છતું નથી? પાપનો પ્રવેશ થવાથી આપણે મનુષ્યો પર વિશ્વાસ કરી શકતા નથી. વહાલા મિત્રો, હું ઈચ્છું છું કે તમે માનવ જીવન સાથે સંબંધિત શ્રેષ્ઠ બાબતોને સમય અનુસાર શીખી લો અને આ જીવન માટે ઈશ્વરનો આભાર પ્રગટ કરો. તેથી જ આપણે સ્તવન કાર્યક્રમમાં બાઇબલના દરેક પાસાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેથી ઈશ્વર આપણા અસ્તિત્વ પર અમલ કરનાર બની શકે અને આપણો આનંદ તેમનામાં પરિપૂર્ણ થઈ શકે. આજે આપણે બાઇબલમાંથી 1 શમુએલના 19માં અને 20મા અધ્યાયનો અભ્યાસ કરીશું. અહીં સાઉલ રાજા દાઉદને મારી નાખવાનો પ્રયત્ન કરે છે. સાઉલના મરણ સુધી દાઉદનું જીવન ખતરામાં હતું. તેને સતત નાસતા રહેવું પડતું હતું. દાઉદ ઈશ્વરની કૃપા વડે એ સમયમાંથી સફળતાપૂર્વક પસાર થાય છે. તે ઇઝરાયલનો સૌથી મહાન રાજા અને ઈશ્વરનો મનપસંદ વ્યક્તિ બને છે. દાઉદનો મિત્ર યોનાથાન તેને બચાવવા માટે મદદરૂપ થાય છે અને આમ તે દાઉદનો સાચો મિત્ર બને છે. પૃથ્વી પર ઈસુ ખ્રિસ્ત જેવો બીજો કોઈ મિત્ર આપણને મળશે નહીં. વહાલા મિત્રો, ચાલો આજે આપણા અભ્યાસની શરૂઆત કરીએ. હવે મિત્રો, જો તમે શમુએલના પહેલા પુસ્તકનો 19 અને 20 એમ 2 અધ્યાયો વાંચ્યા હશે તો તમે જોઈ શક્યા હશો કે શાઉલ ફરીથી દાઉદને મારી નાખવાનો પ્રયત્ન કરે છે. હવે 19મો અધ્યાય જે વિભાગનો આરંભ કરે છે એને આપણે દાઉદને શિસ્તબદ્ધ કરવામાં આવ્યો એવું શીર્ષક આપી શકીએ. શાઉલ જાતે જ દાઉદને મારી નાખવાનો પ્રયત્ન કરે છે અને એ પછી જાહેરમાં શાઉલ એવો હુકમ આપે છે કે આ દાઉદની કતલ કરવામાં આવે. જો કે કેટલીક વખત શાઉલ રાજા એના ખૂની પ્રયત્નો માટે પશ્ચાતાપ કરે છે. એમ છતાં શાઉલના મરણ સુધી દાઉદનું જીવન ખતરામાં છે. નાસ ભાગના આ દિવસો દરમિયાન આશરે 10 વર્ષના સમયગાળા સુધી એક જંગલી જનાવરની જેમ, શિકારી કૂતરાની જેમ શાઉલ દાઉદની પાછળ હાથ ધોઈને પડી ગયો છે. દાઉદે સતત નાસ્તા ફરવું પડે છે. મરુભૂમિમાં, ગુફાઓમાં સંતાઈને દાઉદે ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડે છે અને એકલતા સહન કરવી પડે છે.
ગમે તેમ મિત્ર, પણ ઈશ્વરની તાલીમ શાળામાં દાઉદની કસોટી થઈ રહી છે અને તેને તાલીમ અપાઈ રહી છે. દાઉદ એ સમગ્ર સમયમાંથી સફળતાપૂર્વક પસાર થાય છે અને ઝળહળતો ઉત્તીર્ણ થાય છે. એ ઇઝરાયેલનો સૌથી મહાન રાજા બને છે અને ઈશ્વરનો મનપસંદ વ્યક્તિ બને છે. ગીત શાસ્ત્રમાંના ઘણા બધા કાવ્યો દાઉદે આ મુશ્કેલીના અને રઝળપાટના સમય દરમિયાન લખ્યા છે મિત્ર. ખેર, તમે મારી સાથે સાથે હવે સમુએલના પ્રથમ પુસ્તકના 19મા અધ્યાયની પહેલી 2 કલમો જુઓ. અને શાઉલે પોતાના દીકરા યોનાથાનને તથા પોતાના સર્વ ચાકરોને કહ્યું કે તમારે દાઉદને મારી નાખવો. પણ શાઉલનો દીકરો યોનાથાન તેના પર ફિદા હતો અને યોનાથાને દાઉદને ખબર આપી કે મારો બાપ શાઉલ તને મારી નાખવાનો લાગ શોધે છે, માટે હવે કૃપા કરીને સવારમાં સાવચેત રહેજે ને કોઈ ગુપ્ત જગામાં સંતાઈ રહેજે. યોનાથાને દાઉદને કહ્યું કે તે રાજમહેલમાંથી નાસી છૂટીને ક્યાંક છુપાઈ જાય, કારણ કે એના જીવનનું જોખમ હતું. શાઉલ હવે જાહેરમાં દાઉદને મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જો કે દાઉદનો મિત્ર યોનાથાન એની મદદ કરવા માંગે છે. 3જી અને 4થી કલમ જુઓ. અને હું બહાર ફરવા નીકળીને જે ખેતરમાં તું હશે ત્યાં મારા બાપ પાસે ઊભો રહીશ ને મારા બાપ સાથે તારા વિશે હું વાતચીત કરીશ, અને જો હું કંઈ જોઈશ તો હું તને ખબર આપીશ. અને યોનાથાને પોતાના બાપ શાઉલ આગળ દાઉદની પ્રશંસા કરીને તેને કહ્યું કે રાજા પોતાના ચાકર વિરુદ્ધ એટલે દાઉદ વિરુદ્ધ પાપ ન કરો, કેમ કે તેણે તારી વિરુદ્ધ પાપ કર્યું નથી ને તારે માટે તેના કામ બહુ જ સારા થતા આવ્યા છે. યોનાથાન પાસે એક યોજના છે. યોનાથાન એના પિતા સાથે વાત કરવાનો છે. શાઉલ અને યોનાથાન બહાર ખેતરમાં જાય છે અને યોનાથાન પોતાના પિતા શાઉલને કહે છે કે પિતાજી, ખરેખર તો દાઉદે તમારી મદદ કરી છે. દાઉદ તમારા અનુયાયીઓમાંનો એક છે. એ તો તમારા રાજ્યનો એક અદ્ભુત નાગરિક છે. તમારે એને મારી નાખવાનો પ્રયાસ કરવો ના જોઈએ. 5 થી 7 કલમો જુઓ. શું કહે છે 5 થી 7 કલમો? કેમ કે તેણે પોતાનો જીવ પોતાના હાથમાં લઈને પેલા ફલિસ્તીનને મારી નાખ્યો ને યહોવાએ સર્વ ઇઝરાયેલને સારું મોટી ફતેહ મેળવી તે જોયું ને તેને હર્ષ થયો. તો કારણ વગર દાઉદને મારી નાખી નિર્દોષ માણસનું લોહી વેવડાવીને શા માટે તારે અપરાધ કરવો? અને શાઉલે યોનાથાનનું કહેવું સાંભળ્યું ત્યારે શાઉલે જીવતા યહોવાના સોગંદ ખાઈને કહ્યું કે તે માર્યો જશે નહીં. પછી યોનાથાને દાઉદને બોલાવ્યો ને યોનાથાને તેને એ સર્વ બાબતોથી વાકેફ કર્યો. પછી યોનાથાન દાઉદને શાઉલ પાસે લાવ્યો અને તે આગળની માફક તેની હજુરમાં રહ્યો. શાઉલે પોતાના દીકરા યોનાથાનની વાત સાંભળી અને દાઉદ રાજમહેલમાં પાછો ફર્યો. જો કે દાઉદ જાણતો હતો કે એનું જીવન જોખમમાં છે અને એટલે એ સચેત થઈ ગયો હતો. 8મી કલમ. અને ફરીથી વિગ્રહ થયો અને દાઉદ સામો જઈને ફલિસ્તીઓ સાથે લડ્યો અને તેમને મારીને મોટો સંહાર કર્યો અને તેઓ તેની આગળથી નાઠા. દાઉદની સફળતા પ્રત્યે શાઉલનો પ્રત્યાઘાત હવે ધ્યાનમાં લો મિત્ર. 9મી અને 10મી કલમ જુઓ. અને શાઉલ પોતાના હાથમાં પોતાનો ભાલો લઈને પોતાના ઘરમાં બેઠો હતો. તે અરસામાં તેના પર યહોવા તરફથી દુષ્ટ આત્મા આવ્યો. એ વખતે દાઉદ પોતાના હાથથી વાજિંત્ર બગાડતો હતો. અને શાઉલે દાઉદને ભાલો મારીને તેને ભીંત સાથે ચોંટાડી દેવાનો પ્રયત્ન કર્યો, પણ શાઉલની હજુરમાંથી તે છટકી ગયો ને તેનો મારેલો ભાલો ભીંતમાં ચોંટી ગયો. દાઉદ નાસીને તે રાતે બચી ગયો. ફરીથી શાઉલ ઉપર એક અશુદ્ધ આત્મા આવ્યો અને તે દાઉદને મારી નાખવા માંગે છે. આ એક બહુ જ નાટ્યાત્મક દ્રશ્ય છે મિત્ર. દાઉદ વીણા વગાડી રહ્યો છે અને શાઉલ પોતાનો ભાલો પોતાના હાથમાં રમાડી રહ્યો છે. દાઉદને શાઉલની ખૂની વૃત્તિનો ખ્યાલ આવી જાય છે. આ શાઉલ દાઉદને ભીંત સાથે ચોંટાડી દેવાના આશયથી પોતાનો ભાલો દાઉદ ઉપર ફેંકે છે. અને દાઉદ જાણે છે કે જો કે તે શાઉલની દીકરી સાથે પરણ્યો છે તો પણ રાજમહેલમાં પોતે સલામત નથી. હવે 11 થી 13 કલમો જુઓ. અને દાઉદ પર ચોકી રાખીને સવારે તેને મારી નાખવા સારું શાઉલે તેને ઘેર માણસ મોકલ્યા અને દાઉદની સ્ત્રી મિખાલે તેને ખબર આપી કે જો તું આજ રાત્રે તારો જીવ નહીં બચાવે તો કાલે તું માર્યો જશે. તેથી મિખાલે દાઉદને બારીએથી ઉતારી દીધો અને તે નાસી જઈને બચી ગયો. પછી મિખાલે તરફીમ લઈને પલંગ પર સુવાડ્યા ને તેને ઓશિકે બકરાના વાળનો એક તકિયો મૂક્યો ને તે પર લુગડા ઉડાડ્યા. અહીં તમે જુઓ મિત્ર, શરૂઆતમાં દાઉદની પત્ની મિખાલ દાઉદના પક્ષમાં છે. એ દાઉદને કહે છે કે જો તે એ રાત્રે જ નાસી નહીં છૂટે તો બીજા દિવસે એની કતલ કરી નાખવામાં આવશે. મિખાલ એના પિતાનો આશય જાણતી હતી અને એટલે દાઉદ રાજમહેલમાંથી નાસી છૂટ્યો
અને મિખાલે દાઉદની પથારી એવી રીતે ગોઠવી કે જાણે એમ જ લાગે કે દાઉદ એમાં સૂઈ રહ્યો છે. હવે 14 થી 17 કલમો જુઓ. અને શાઉલે દાઉદને પકડવા માણસ મોકલ્યા ત્યારે તેણે કહ્યું કે તે માંદો છે. અને શાઉલે દાઉદને જોવા સારું એમ કહીને માણસ મોકલ્યા કે તેને પલંગમાં સૂતેલો મારી પાસે ઊંચકી લાવો કે હું તેને મારી નાખું. તે માણસો અંદર આવ્યા ત્યારે જુઓ, પલંગ પર તો તરાફીમ હતા ને તેને ઓશિકે બકરાના વાળનો તકિયો હતો. અને શાઉલે મિખાલને કહ્યું કે મને આ પ્રમાણે છેતરીને તે કેમ મારા શત્રુને જવા દીધો કે જેથી તે બચી ગયો છે? મિખાલે શાઉલને ઉત્તર આપ્યો કે તેણે મને કહ્યું કે મને જવા દે, મારી પાસે તારું ખૂન શા માટે કરાવે છે? શાઉલને જ્યારે ખબર પડી કે એને છેતરવામાં આવ્યો છે ત્યારે એણે આ માટે એની દીકરી પાસેથી જવાબ માંગ્યો. અને દાઉદની દીકરીએ શાઉલને એમ કહીને શાંત પાડ્યો કે જો તેણે દાઉદની મદદ કરી ના હોત ને તો દાઉદે એને મારી નાખ્યું હોત. 18મી કલમ શું કહે છે? હવે દાઉદ નાસી છૂટ્યો ને રામાહમાં શમુએલ પાસે આવીને શાઉલે તેને જે કંઈ વિતાડ્યું હતું તે બધું તેને કહ્યું. પછી તે તથા શમુએલ જઈને નાયોથમાં રહ્યા. શમુએલે દાઉદને રાજા તરીકે અભિષિક્ત કર્યો હતો, એ તો તમને યાદ છે. અને એટલે શમુએલનું જીવન પણ જોખમમાં આવી પડ્યું. શાઉલ હવે જાહેરમાં દાઉદની કતલ કરવાનો પ્રયાસ કરે છે. હવે પછી દાઉદ જાણે કે શિકારી કૂતરાઓ એની પાછળ પડ્યા હોય એ રીતે એક જાનવરની જેમ જીવશે. આ ચોક્કસ સમયે દાઉદના ભવિષ્યમાં શું હતું? શાઉલના મરણ સુધી દાઉદે નાસતા જ ફરવું પડશે. હવે શાઉલ જાણતો હતો કે એની દીકરી મિખાલે દાઉદની વાતમાં એને છેતર્યો હતો. શાઉલ જાણતો હતો કે એનો દીકરો યોનાથાન અને દાઉદ બંને ગાઢ મિત્રો હતા. આ કારણસર યોનાથાને પણ સચેત રહેવું પડ્યું, કાળજી રાખવી પડી અને દાઉદ સાથે સંપર્ક કરવામાં બહુ જ છુપા રહેવું પડ્યું. આ જ કારણસર યોનાથાને તીરો છોડવાની પદ્ધતિ અજમાવી. હવે આપણે 20મા અધ્યાયની 1લી કલમ જોઈએ. દાઉદે રામાહમાં નાયોથમાંથી નાસીને યોનાથાન પાસે આવીને કહ્યું કે મેં શું કર્યું છે? મારો શું અન્યાય છે? અને તારા બાપ આગળ મારું શું પાપ છે કે તે મારો જીવ લેવા શોધે છે? દાઉદે પ્રશ્ન પૂછ્યો, મેં શું કર્યું છે? દાઉદે ક્યારેય શાઉલને નુકસાન કર્યું નહોતું. અરે હકીકતમાં તો દાઉદે શાઉલની મદદ કરી હતી. આ શાઉલ ક્યારેય સાચા અર્થમાં રાજા નહોતો. ઈશ્વર જાણતા હતા કે શાઉલ રાજા નહોતો અને તે ઈશ્વરની પસંદગીનો નહોતો. લોકોને રાજા જોઈતો હતો અને લોકોએ શાઉલને રાજા તરીકે પસંદ કર્યો હતો. અને એટલે ઈશ્વરે લોકોની વિનંતી મંજૂર કરી. પરંતુ મૂસાના સમયમાં હતું એ જ પ્રમાણે ઇઝરાયેલી લોકોને આત્મિક નુકસાન થયું. મિત્ર, તમને યાદ છે અરણ્યમાં ઇઝરાયેલી લોકોને માંસ જોઈતું હતું અને ઈશ્વરે એ લોકોને લાવરીઓ પૂરી પાડી. હવે ઇઝરાયેલી લોકોને જે જોઈતું હતું એ ઈશ્વરે આપ્યું, પરંતુ એ દેખીતું હતું કે એ લોકો ઈશ્વર ઉપર ભરોસો નહોતા રાખતા. જો એ લોકો ઈશ્વર ઉપર ભરોસો રાખતા હોત તો ઈશ્વરે તેમને આપેલા માનનાથી તે લોકોને સંતોષ થયો હોત અને એમણે માંસ માટે માંગણી કરી ના હોત. આ સાથે એમના જીવનોમાં આનંદ અને શાંતિ મળ્યા હોત. ઘણા બધા વિશ્વાસીઓ આજે ઈશ્વરથી આગળ દોડે છે, ઈશ્વરથી આગળ દોડે છે અને ઈશ્વર પાસે આની અને તેની અને બીજી બાબતોની માંગણી કરતા હોય છે. એ લોકો શાંતિથી વિશ્રામ કરવા માંગતા નથી અને પોતાના જીવનોમાં ઈશ્વરને કાર્ય કરવા દેવા માંગતા નથી. એકવાર એક ધનવાન માણસનો દીકરો મૃત્યુ પામ્યો અને એ ધનવાન માણસે કહ્યું કે મારા જીવનમાં મોટામાં મોટી ભૂલ મેં એ કરી કે મારા દીકરાને જે કંઈ જોઈતું હતું એ બધું જ મેં તેને આપ્યું. ઇઝરાયેલી લોકો શાઉલને રાજા તરીકે ઈચ્છતા હતા, પરંતુ શાઉલ ખરેખર ઇઝરાયેલી પ્રજા માટે મુશ્કેલી સર્જતો હતો. આ દાઉદ હવે મૂંઝાઈ ગયો છે. એને સમજ પડતી નથી કે શાઉલ શા માટે એની પાછળ પડી ગયો છે. બીજી કલમ જુઓ. તેણે તેને કહ્યું કે એવું ન થાવ, તું માર્યો નહીં જાય. જો મારો બાપ એવું કંઈ પણ મોટું કે નાનું કામ કરતો નથી કે જે તે મને ન જણાવે, અને આ વાત મારો બાપ મારાથી કેમ છુપાવે? એમ તો ન બને. યોનાથાન દાઉદને કહે છે કે જો એનો પિતા શાઉલ દાઉદને મારી નાખવાનો પ્રયત્ન કરશો તો પોતાને ખબર એની પડી જ જશે. ત્રીજી કલમ. દાઉદે વળી સોગન ખાઈને કહ્યું કે હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છું એ તારો બાપ સારી પેઠે જાણે છે. માટે તે કહે છે કે યોનાથાન એ ન જાણે રખે ને તે દુઃખી થાય. પણ હું જીવતા યહોવાના તથા તારા જીવના સોગંદ ખાઉં છું કે ખરેખર મારીને મોતની વચ્ચે ફક્ત એક ડગલું રહ્યું છે.
આ કેવું વિધાન છે! મારી અને મોતની વચ્ચે ફક્ત એક ડગલું રહ્યું છે. દાઉદના સમયમાં જ્યાં સાચું હતું એવું નથી મિત્ર. આજે આપણા સમયમાં પણ આ એટલું જ સાચું છે. તમે અને હું શહેરના વાહન વ્યવહાર વચ્ચે આપણું વાહન હંકારતા હોઈએ તો આપણી અને મોતની વચ્ચે એક ડગલું જ હોય છે. ઈશ્વરના સંદેશવાહક યશાયાએ કહ્યું છે કે આપણી અને મરણ વચ્ચે હૃદયનો એક ધબકારો જ હોય છે. ગમે ત્યારે મરણ આવી શકે છે. અને એ જ કારણસર મિત્ર, આપણે અનંત કાળમાં અને ઈશ્વરની હાજરીમાં પ્રવેશવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. હવે આપણે ચોથી કલમ જોઈએ. શમૂએલનું પહેલું પુસ્તક 20મો અધ્યાય, ચોથી કલમ જુઓ. અહીં લખ્યું છે, ત્યારે યોનાથાને દાઉદને કહ્યું કે જે કંઈ તારા જીવની ઈચ્છા હોય તે હું તારે માટે કરીશ. યોનાથાન દાઉદનો સાચો મિત્ર હતો. અને આવો મિત્ર હોવો એ કેટલી બધી અદ્ભુત વાત છે મિત્ર. નીતિવચનના પુસ્તકમાં લખ્યું છે, 18મો અધ્યાય 24મી કલમ જુઓ, કે છે જે ઘણા મિત્રો કરે છે તે પોતાનું નુકસાન વહોરે છે, પરંતુ એક એવો મિત્ર છે જે ભાઈના કરતા નિકટનો સંબંધ રાખી રહે છે. કદાચ ભાઈ તમને તરછોડી દે મિત્ર, પરંતુ સાચો મિત્ર એવું ક્યારેય કરતો નથી. તમે જ્યારે મુશ્કેલીમાં હો ત્યારે તમારો મિત્ર સાચો છે કે નહીં એ જણાઈ આવે છે. યાદ રાખો મિત્ર, પૃથ્વી પર તમને ઈસુ ખ્રિસ્ત જેવો બીજો કોઈ મિત્ર મળશે નહીં. દાઉદ જ્યારે મુશ્કેલીમાં હતો ત્યારે યોનાથાન તેના સાચા મિત્ર તરીકે પ્રખાઈ આવ્યો. દાઉદનું રક્ષણ કરવા એ ગમે તે કરવા માટે તૈયાર હતો. 5મી કલમ. અને દાઉદે યોનાથાનને કહ્યું કે જો કાલે અમાસ છે ને મારે રાજાની સાથે ખાણા પર બેઠા વગર ચાલે એમ નથી, પણ મને હમણાં જવા દે કે ત્રીજા દિવસની સાંજ સુધી હું સીમમાં સંતાઈ રહું. જમવાના સમયે દાઉદે રાજમહેલમાં હાજર રહેવાનું હતું, પરંતુ રાજમહેલમાં જતા દાઉદ ગભરાતો હતો. રાજમહેલમાં જવાને બદલે દાઉદ 3 દિવસ માટે અદૃશ્ય થઈ જવા યોનાથાનની પરવાનગી માગે છે. 6ઠ્ઠી અને 7મી કલમમાં લખ્યું છે, જો મારી ગેરહાજરી તારા બાપની નજરમાં આવે તો તું કહેજે કે દાઉદે પોતાના નગર બેથલેહેમ તાકીદથી જવા માટે હઠેઠથી મારી પાસે રજા માગી, કેમ કે ત્યાં તેના આખા કુટુંબને સારું વાર્ષિક યજ્ઞ છે. જો તે કહે કે ઠીક છે તો તારા દાસને શાંતિ થશે, પણ જો તે ગુસ્સે થાય તો જાણજે કે તેણે ભૂંડું કરવાનો નિશ્ચય કર્યો છે. દાઉદ એ રીતે શાઉલની સાચી વૃત્તિ શોધી કાઢવા માંગે છે. 9 થી 17 કલમોમાં લખ્યું છે, યોનાથાને કહ્યું, એ તારાથી દૂર થાવ, કેમ કે મારા બાપે તારા પર જોખમ લાવવાનો નિશ્ચય કર્યો છે. એ મારા જાણવામાં આવે તો શું તે હું તને ન કહું? ત્યારે દાઉદે યોનાથાનને કહ્યું કે જો કદાચ તારો બાપ તને કઠોરતાથી ઉત્તર આપે તો મને તે કોણ કહેશે? અને યોનાથાને દાઉદને કહ્યું કે ચાલ આપણે બહાર સીમમાં જઈએ. પછી તે બંને બહાર સીમમાં ગયા. યોનાથાને ઇઝરાયેલના દેવ યહોવાને સાક્ષી રાખીને દાઉદને કહ્યું કે કાલે સુમારે આ વેળાએ કે પરમ દિવસે મારા બાપનું મન તપાસીને જોઈને જો તારા હકમાં ઠીક જણાય તો શું હું તારી પાસે માણસ મોકલીને તને તેની ખબર નહીં આપું? જો મારા બાપુની મરજી તને હાનિ પહોંચાડવાની હોય તો જો હું તને તેની ખબર ન આપું ને શાંતિથી ચાલ્યા જવા માટે તને વિદાય ન કરું, તો યહોવા આ યોનાથાનને એવું ને એથી પણ વધારે વિતાડો, અને જેમ યહોવા મારા બાપની સાથે હતો તેમ તે તારી સાથે હો. ફક્ત મારી જિંદગી ભર મારા પર યહોવાની કૃપા રાખીને તું મારું મોત ન આણીશ એટલું જ નહીં, પરંતુ મારા કુટુંબ પરથી પણ કોઈ કાળે તારી કૃપા ઉઠાવી લઈશ નહીં, બલકે યહોવા દાઉદના પ્રત્યેક શત્રુને પૃથ્વીની પીઠ પરથી નષ્ટ કરી નાખે ત્યારે પણ નહીં. એ પ્રમાણે યોનાથાને દાઉદના કુટુંબ સાથે કરાર કર્યો ને કહ્યું કે દાઉદના શત્રુઓ પાસેથી યહોવા જવાબ લેશે. અને દાઉદ પરના પોતાના પ્યારની ખાતર યોનાથાને તેને ફરીથી સમખવડાવ્યા, કેમ કે તે તેના પર પ્રાણ સમાન પ્રીતિ રાખતો હતો. યોનાથાન એને ખ્યાલ આવી ગયો હતો મિત્ર
કે એનો બનેવી દાઉદ શાઉલ પછી રાજગાદી ઉપર આવશે, અને એટલે એ દાઉદને વિનંતી કરે છે કે દાઉદ રાજગાદી ઉપર આવે ત્યારે દાઉદ સાથેના તેના સંબંધો યાદ રાખવામાં આવે. આ બંને મિત્રો એકબીજાની સાથે સંપર્ક કરી શકે એ માટે યોજનાઓ ઘડી કાઢવામાં આવી. યોનાથાન દાઉદ સાથે સંપર્ક કરે છે કે નહીં એ જોવા માટે એના પર ધ્યાન રાખવામાં આવશે મિત્ર. અને એટલે બંને મિત્રો એ અત્યંત સાવચેત રહેવું પડશે. હવે યોજના એવી હતી બંનેની વચ્ચે કે યોનાથાને તીરો છોડવા. યોનાથાન એક યોદ્ધો હતો, તેથી તીરંદાજી કરવા એ બહાર જાય તો એનાથી કોઈ શંકા ઉત્પન્ન થવાની નહોતી. દાઉદ ખેતરમાં સંતાઈ રહેવાનો હતો, યોનાથાન ખેતરમાં જઈને તીર છોડવાનો હતો. જો યોનાથાન દાઉદ સંતાઈ રહ્યો હતો એની પેલે પાર તીર છોડે તો એનો અર્થ એ થાય કે એના જીવ ઉપર ખતરો તોડાઈ રહ્યો હતો અને તેણે નાસી છૂટવું જોઈએ. હવે જો યોનાથાન દાઉદની નજીક આગળના ભાગમાં તીર છોડે અને એ તીર એની આગળ પડે એ રીતે છોડે અને તીર દાઉદને પસાર કરીને પાછળની બાજુ ઉપર પડે નહીં તો એનો અર્થ એવો થાય કે દાઉદ પાછો ફરી શકે, કારણ કે કોઈ જોખમ નહોતું. હવે ત્રીજે દિવસે યોનાથાન પોતાનું તીર કામટું લઈને ખેતરમાં જાય છે. યોનાથાન દાઉદને એક સંદેશ આપવા માંગે છે. એની જાણ એના પિતા શાઉલને કોઈ પણ રીતે થઈ શકે એમ નહોતું. શાઉલ વિશે કશું સારું સાંભળવામાં આવતું નહોતું. શાઉલે એ બહુ જ સ્પષ્ટ કર્યું હતું કે તે દાઉદની કતલ કરવા માંગે છે, ને એટલે યોનાથાને પોતાનું તીર એ રીતે છોડ્યું કે તીર દાઉદ ઉપરથી પસાર થઈને બહુ જ પાછળની બાજુ ઉપર પડ્યું. અને એનો અર્થ એ થયો કે દાઉદ પોતાનો જીવ બચાવવા નાસી છૂટે, એણે નાસી છૂટવું જોઈએ. યોનાથાને પોતાના શસ્ત્રવાહકને એવી સૂચના આપી કે તેણે છોડેલા તીરો એકત્રિત કરીને યોનાથાનના શસ્ત્રો લઈને તે શહેરમાં પાછો જાય. હવે શસ્ત્રવાહક જતો રહે પછી યોનાથાન અને દાઉદ એકબીજાને મળીને વાતો કરી શકે. હવે 42મી કલમ જોશો. 42મી કલમ અહીં લખ્યું છે, ત્યારે યોનાથાને દાઉદને કહ્યું કે શાંતિએ જા. આપણે બંને યહોવાને નામે સમ ખાધા છે કે મારી તથા તારી વચ્ચે ને મારા સંતાનની તથા તારા સંતાનની વચ્ચે આપણો સદાકાળ યહોવાને રાખીશું. પછી તે ઉઠીને વિદાય થયો અને યોનાથાન નગરમાં ગયો. દાઉદ અહીંથી શરૂ કરીને મિત્ર ખતરામાં જીવવાનો છે. દાઉદ નાસી છૂટવાનો છે. પણ રસિક બાબત, દાઉદ અને યોનાથાને એકબીજા સાથે જે કરાર કર્યો ને એ છે. યોનાથાન પોતાના જીવનના અંત સુધી દાઉદને વફાદાર અને વિશ્વાસુ રહ્યો મિત્ર. દાઉદ પણ યોનાથાન અને તેના સંતાનોને એ જ રીતે વફાદાર અને વિશ્વાસુ રહેવાનો છે. પાછળથી ફલિસ્તી લોકો શાઉલ અને યોનાથાન બંનેની કતલ કરશે અને રાજગાદી ઉપર દાઉદ આવશે. દાઉદ માટે સલામત બાબત એ હતી કે તે શાઉલના કુટુંબના બચી ગયેલા એક સભ્યની કતલ કરી નાખે. અને એનો અર્થ એ થાય કે જો યોનાથાનને કોઈ દીકરો હોય તો એની પણ કતલ થઈ જાય. હવે હકીકત એ છે કે યોનાથાનને એક દીકરો હતો. આપણે એને પાછળથી મળીશું. એનું નામ મફીબોશેત હતું. એ લંગડો હતો બિચારો. હવે જ્યારે શાઉલ અને યોનાથાનની કતલ થઈ ત્યારે એમના એક નોકરે આ છોકરાનો કબજો લઈને એને સંતાડી દીધો. પરંતુ યોનાથાન સાથે દાઉદે કરેલો કરાર દાઉદ અક્ષરશઃ પાળશે. દાઉદે એ છોકરાને શોધી કાઢ્યો, એને રાજમહેલમાં લઈ ગયો, પોતાના જમવાના મેજ ઉપર પોતાની સાથે બેસાડ્યો, એને ખોરાક આપ્યો અને તેની કાળજી લીધી. દાઉદે યોનાથાનને કારણે મફીબોશેત પ્રત્યે દયા દર્શાવી. મિત્ર, ઈશ્વરે મારી અને તમારી પ્રત્યે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કારણે દયા દર્શાવી છે. આપણે સારા હોઈએ, સારા કૃત્ય કરતા હોઈએ એ કારણે કંઈ ઈશ્વર આપણા પાપોની શિક્ષામાંથી, આપણા દુષ્કર્મોના બંધનોમાંથી આપણો ઉદ્ધાર કરતા નથી મિત્ર. ઈસુ ખ્રિસ્ત જે છે એ માટે, અને ઈસુ ખ્રિસ્તે આપણા માટે ક્રૂસ ઉપર જે મહાયજ્ઞ કર્યો છે એ કારણે ઈશ્વર આપણો ઉદ્ધાર કરે છે આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી. બાઇબલમાં નવા કરારના વિભાગમાં યોહાન અનુસાર શુભ સંદેશના 3 અધ્યાયની 16મી કલમમાં કહેવામાં આવ્યું છે કે ઈશ્વરે દુનિયા ઉપર, એટલે કે સમગ્ર માનવજાત ઉપર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપી દીધો, જેથી ઈસુ ખ્રિસ્ત પર જે કોઈ વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક મરણ ન પામે, પરંતુ સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરે. ક્રૂસ ઉપર મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા વતી આપણા પાપોનો દંડ ભરપાઈ કર્યો હોવાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે
ઈશ્વર આપણો ઉદ્ધાર કરે છે. આમેન. પ્રિય દર્શક મિત્રો, આજના અભ્યાસમાંથી આપણને આ પ્રમાણે શીખવા મળે છે. પહેલી બાબત, સાઉલ રાજા દાઉદને મારી નાખવાના સઘળા પ્રયત્નોમાં નિષ્ફળ જાય છે. એ જ પ્રમાણે શૈતાન હંમેશા ઈશ્વરના લોકોને કોઈ પણ ભોગે હાનિ પહોંચાડવા યુક્તિઓ કરતો રહે છે. બીજી બાબત, ઈશ્વર દાઉદનો બચાવ કરવા તેમના વિશ્વાસુ સેવક યોનાથનનો ઉપયોગ કરે છે. આ પ્રમાણે ઈશ્વર પોતાના લોકોની જરૂરિયાતો પૂરી પાડવા માટે તેમના લોકોનો આપણા માટે ઉપયોગ કરતા હોય છે. ત્રીજી બાબત, સાઉલ દાઉદને મારી ન નાખવાની પ્રતિજ્ઞા લે છે, પરંતુ તે તેનો તરત જ ભંગ કરે છે. માટે આપણે છુટકારા માટે લોકો પર આધાર રાખવાને બદલે ઈશ્વર પર આધાર રાખવો જોઈએ. ચોથી બાબત, જ્યારે આપણે ઈશ્વરને સોંપાઈ જઈએ છીએ ત્યારે ઈશ્વર આપણું તેમના સુરક્ષા કવચ દ્વારા રક્ષણ કરે છે. પાંચમી બાબત, દાઉદ સમુએલ તથા પ્રબોધકની પાસે શરણ લે છે, તેમ આપણે પણ રક્ષણ માટે ઈસુ ખ્રિસ્તની પાસે રક્ષણ લેવું જોઈએ. વહાલા દર્શક મિત્રો, દાઉદના જીવનમાં આપણે જે રીતે ઈશ્વરનું કાર્ય જોયું તેમાંથી બે મહત્વની બાબતો જોવા મળે છે. પ્રથમ, ઈશ્વર સંકટના સમયમાં ઉપાય કરનાર ઈશ્વર છે. બીજું, ઈશ્વર આપણી વિચારસરણી પ્રમાણે ઉતાવળ કરતા નથી. આપણે ઈચ્છીએ છીએ કે બધું આપણા સમય પ્રમાણે થાય. ઈશ્વર તેમના લોકોને ઉત્તમ શિક્ષણ આપવાના હેતુસર આપણને તેમના પોતાના સમય પ્રમાણે સંકટોમાંથી બચાવ કરે છે. તેથી પ્રતિકૂળ સમયમાં ઈશ્વરને તેમનું કાર્ય કરવા દો. મિત્રો, આ કાર્યક્રમ તમને ગમ્યો છે તો એક ફોન જરૂર કરશો. ઈશ્વર આપને સહાય કરો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે 6 હાથ 2 વેંત. આજનો પ્રશ્ન છે, ઈશ્વરનો મનપસંદ વ્યક્તિ કોણ હતો? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો